મિત્રો, આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ. આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે પંડ્યા અંકિતા. કાઠિયાવાડને દક્ષિણ ગુજરાત સાથે જોડવા માટેનો મુખ્ય દાદર નદીનો પુલ ખખડધજ હાલતમાં જોવા મળ્યો. કાઠિયાવાડને દક્ષિણ ગુજરાત સાથે જોડતો એ દાદર નદી પરનો પુલ એ ગંભીરા પુલ પછીનો બીજો એક સૌથી અગત્યનો પુલ છે અને સુરતમાં વસતા કાઠિયાવાડીઓ માટે સૌરાષ્ટ્ર પોતાના વતનમાં જવા માટે આમોદ પાસેથી પસાર થતી નદી પરના પુલથી પસાર થવું એ ફરજિયાત બનતું જાય છે અને અઢળક વાહન વ્યવહાર વાળો માર્ગ રહ્યો છે. હજારોની સંખ્યામાં વાહનો દિવસ દરમિયાન આ માર્ગ ઉપરથી પસાર થાય છે, પરંતુ દાદર નદી ઉપર બનાવવામાં આવેલો આ પુલ છેલ્લા કેટલાય સમયથી એ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા વારે ઘડીએ એને ઠીંગણા મારીને ચલાવવામાં આવી રહ્યો છે. પણ આ દાદર નદીના પુલ ઉપર અનેક પ્રકારના ખાડા પડેલા જોવા મળી રહ્યા છે અને જ્યારે તમે પુલ ઉપર ઊભા હોય અને વાહન પસાર થાય તો સમગ્ર પુલે ધ્રુજારી સાથે હલતો હોય એવી અનુભૂતિ અનેક લોકોને થાય છે. ત્યારે કાઠિયાવાડને સૌરાષ્ટ્ર તેમજ સુરત વચ્ચેનો અત્યંત મહત્વનો આ દાદર નદીનો પુલ એ મજબૂત બનાવવા માટેના પ્રયાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે કે માત્ર ઠીંગણા મારીને જ કામ ચલાવવામાં આવશે એ જોવું રહ્યું. સરકારશ્રી દ્વારા બોરસદથી ભરૂચ સુધીના માર્ગને 4 લેન કરવા માટેનો ડીપીઆર બનીને તૈયાર થયેલ છે, પરંતુ તેના માટેનું બજેટ ફાળવવાનો સરકારશ્રી દ્વારા બાકી છે. ત્યારે જ્યાં સુધી આ નવો 4 લેન રસ્તો ન બને ત્યાં સુધી શું આ પુલને મરામત કરવામાં આવશે ખરી? आलाप न्यूज कहता है, समाचार देखिए, जानकार बनिए।